સુરત કાપોદ્રા પોલીસની કાર્યવાહીમાં 13 જેટલા દુકાનદારો ગેસ રિફિલિંગ કરતા પકડાઈ ગયા હતા। પોલીસે ગેસ રિફિલિંગ રેકેટને ઝડપી વધુ કાર્યવાહી આદરી હતી। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં મોટું ગેસ રિફિલિંગ રેકેટ ચાલતું હોવાની છડેચોક દ્રશ્ય જોવા મળે છે। તેમ છતાં પુરવઠા અધિકારીના આંખે પાટા બંધાયા હોય તેમ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની ચર્ચા ઉઠવા પામી હતી। પુરવઠા અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં આરામ કરી રોજિંદુ કામ પૂરું કરી નોકરી પૂરી કર્યાનો અહેસાસ અનુભવે છે, ત્યારે આવા ગેસ રિફિલિંગ કરતા વેપારી સામે પોલીસે કમર કસી કાર્યવાહી કરવાની નોબત આવી છે। ત્યારે સુરત કાપોદ્રા પોલીસની કાર્યવાહીમાં 13 જેટલા દુકાનદારો ગેસ રિફિલિંગ કરતા પકડાયા હતા। પોલીસે ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડી વધુ કાર્યવાહી આદરી હતી અને 45 થી વધુ ગેસ બોટલ જપ્ત કરી 13 લોકોની ધરપકડ કરી હતી। ગેસ રિફિલિંગ માટે વાપરવામાં આવતી ચીજ વસ્તુઓ કબજે કરી પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી હતી। અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુળગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે। આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે સરાહનીય છે।